નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપનું સ્વાગત છે. ગયા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.1ના દાખલા જોતા હતા અને લગભગ 12 દાખલા સુધી આપણે કરેલું. હવે 13મો દાખલો છે એ આગળ જોઈએ. 13મો દાખલો આપણને આપેલો છે ખાલી જગ્યાઓ પૂરો. બરાબર, ખાલી જગ્યાઓ પૂરો. તો અહીંયા ખાલી જગ્યા એવું લખતો નથી, પણ તમે જુઓ કે આપણે એના અહીંયા સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. હું અહીંયા વાંચું છું. પહેલી ખાલી જગ્યા છે કે જો બે ખૂણા કોટી કોણ હોય તો તેના માપનો સરવાળો. બરાબર, તો આપણને ખબર જ છે કે જો બે ખૂણા કોટી કોણ હોય તો તેમના માપનો સરવાળો હંમેશા કેટલો થશે? 90 અંશ જ થશે. ત્યાર પછી બીજી, જો બે ખૂણા પૂરક કોણ હોય તો તેના માપનો સરવાળો. તો આ પણ ખૂબ સરળ છે. પૂરક કોણ હોય બંને ખૂણાઓ તો એમના માપનો સરવાળો હંમેશા કેટલો થશે? 180 અંશ જ થશે. ત્રીજી ખાલી જગ્યા, રૈખિક જોડ રચતા બે ખૂણાઓ ખાલી જગ્યા હોય. બરાબર, તો અહીંયા રૈખિક જોડ રચતા બે ખૂણા. તો રૈખિક જોડ વિશે તમને ખ્યાલ છે કે બે શક્યતા હોઈ શકે. બરાબર, આ પ્રકારની આકૃતિ હોય તો અહીંયા આવી રીતે બે ખૂણા હોય. બરાબર, તો એ જો એક ગુરુકોણ હોય તો બીજો લઘુકોણ થાય, અને જો બંને કાટખૂણા હોય તો એ પણ આપણે આગળ જોઈ ગયા છીએ. પણ આ બંને ખૂણાઓનો સરવાળો હંમેશા 180 અંશ જ થશે. એટલે કે આ રૈખિક જોડના ખૂણા છે એ પૂરક છે એમ આપણે કહી શકીએ છીએ. બરાબર, પૂરક છે એમ આપણે કહી શકાય. ચોથી ખાલી જગ્યા છે, જો બે આસન્ન કોણ પૂરક હોય. બરાબર, આસન્ન કોણ, તો એ પણ હવે તમને ખ્યાલ છે. આસન્ન કોણ એ પાછા કેવા છે? પૂરક છે. બરાબર, તો આસન્ન કોણની વ્યાખ્યા પણ હવે તમને ખ્યાલ છે. તો અહીંયા આપણે આ જ આકૃતિમાં આના આસન્ન કોણ કેવા હોય તો પણ આપણે કહી શકીએ છીએ. બરાબર, તો એ આસન્ન કોણ પૂરક છે તો એનો અર્થ એ થયો કે બેનો સરવાળો 180 અંશ છે, તો પછી એ શું હોઈ શકે? રૈખિક જોડ હોય. રૈખિક જોડ હોય. બરાબર, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ પાંચમી ખાલી જગ્યા, જો બે રેખાઓ એક બિંદુમાં છેદે તો અભિકોણના માપ. બરાબર, તો અભિકોણ એટલે આપણને ખ્યાલ છે કેવા પ્રકારની નિશાની. આ પ્રકારની નિશાની આપણે જોઈએ છીએ. બરાબર, તો અહીંયા સામસામેના જે બનતા ખૂણા છે એ આ ખૂણો અને આ ખૂણો, અને આ ખૂણોના આ ખૂણો એ અભિકોણ બનશે. તો અભિકોણ હંમેશા કેવા હોય છે? સરખા અથવા સમાન હોય છે એમ આપણે કહી શકીએ. પછી જો બે રેખાઓ એક બિંદુમાં છેદે અને અભિકોણની એક જોડ લઘુકોણ હોય. બરાબર, તો અભિકોણની બીજી જોડ. તો અહીંયા આપણે અભિકોણની જ વાત કરીએ છીએ. અહીંયા આપણે આકૃતિ બતાવેલી છે. ફરીથી આપણે એક બીજી આકૃતિ દોરીએ. બે રેખાઓ છેદતી હોય એવી. ઓકે, ચાલો આ આકૃતિમાં ખૂબ સરળતાથી ખ્યાલ આવે છે કે અહીંયા એક જોડ છે એ આપણને શું કીધું છે? લઘુકોણ હોય. તો આ અને આ એ બંને અભિકોણ થશે અને બંને લઘુકોણ જ છે. તો બાકીના જે બે ખૂણા છે, આ ખૂણો અને આ ખૂણો, એ શું થશે? અભિકોણ જ થશે, પણ સાથે સાથે ગુરુકોણ થશે એમ આપણે કહી શકીએ છીએ. બરાબર, અહીં આકૃતિમાં જોઈને જ આપણે કહી શકાય. પણ તે છતાં હજુ જુઓ, હું આ ભુજાને આમ દબાઈ દઉં તો આ ઉપરની આકૃતિ છે એ કેવી થશે? તો રૈખિક જોડની થશે. બરાબર, તો રૈખિક જોડમાં તમે જુઓ આ ખૂણો લઘુકોણ છે તો બીજો ખૂણો કયો હોઈ શકે? ગુરુકોણ જ હોય, કારણ કે એ બેનો સરવાળો 180 અંશ હોય. બરાબર, તો એક ખૂણો જો લઘુકોણ હોય તો આ ખૂણો ગુરુકોણ હોય. એટલે આ ખૂણો આપણને ગુરુકોણ મળે તો એનો અભિકોણ સામેનો ખૂણો, એટલે એ પણ શું મળશે આપણને? એ ગુરુકોણ જ મળશે. બરાબર, ઓકે, ચાલો તો આ ખાલી જગ્યાઓ આપણે અહીંયા પૂર્ણ કરી. નેક્સ્ટ આપણે જોઈએ 14મો દાખલો શું કહે છે આપણને. તો 14મા દાખલામાં રકમ આપેલી છે કે નીચેની આકૃતિમાંથી માંગેલ ખૂણાની જોડના નામ જણાવો. તો આકૃતિ પહેલાં જોઈ લઈએ આપણે. હા, આકૃતિ આ રીતની આપેલી છે આપણને.
વચ્ચેથી આ કિરણ એક પસાર થાય. નામ એના અહીંયા આપેલા જ છે આપણને. આ જે બિંદુ એ છે, આ બિંદુ બી છે, આ ઓ બિંદુ છે, આ સી બિંદુ છે, અહીંયા ડી બિંદુ છે અને આ બિંદુ ઈ છે. બરાબર. તો આ રીતની આપણને આકૃતિ આપેલી છે. હવે અહીંયા પ્રશ્નો આપેલા છે, આપણે જોઈએ. અભિકોણો જે ગુરુકોણો હોય. બરાબર. આ આકૃતિમાંથી શોધીને આપણે લખવાનું છે. અભિકોણો જે ગુરુકોણ હોય. બરાબર. તો અહીંયા જુઓ વિદ્યાર્થીઓ તમે કે આપણે અભિકોણની જોડ શોધવાની છે, પણ સાથે સાથે શું હોવું જોઈએ? ગુરુકોણ હોય એવા અભિકોણ. તો જો હું આ ભુજાનું આમ દબાઈ દઉં તો અહીંયા તમે જુઓ કે અહીંયા આ એસી રેખા અને બીડી રેખા એ ઓ બિંદુમાં છેદે છે પરસ્પર, અને એનાથી અહીંયા બે અભિકોણોની બે જોડ રચાશે. પણ આ જે જોડ છે એ તો લઘુકોણ છે, એ આપણને ખ્યાલ આવે. તો હવે આ એક જોડ અને બીજી જોડ આ. બરાબર. એક ખૂણો આ થશે અને બીજો આ. એ બે જે છે એ ગુરુકોણ આપણને માલુમ પડે છે. બરાબર. તો અહીંયા આપણે આકૃતિમાં અવલોકન કરવાનું છે બરાબર, અને જોવાનું છે. બરાબર. એ સિવાય અહીંયા બીજા કોઈ અભિકોણ બનતા નથી. બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ કે રેખા એસી અને રેખા બીડી, રેખા એસી અને રેખા બીડી પરસ્પર ઓ બિંદુમાં છેદવાથી બનતા અભિકોણ તો કયા કયા ખૂણા બને છે? તો ખૂણો એ ઓ ડી, એ ઓ ડી. બરાબર. અને ખૂણો બી ઓ સી, બી ઓ સી એ શું છે? ગુરુકોણ, ગુરુકોણ થશે. બરાબર. ગુરુકોણ થશે. બરાબર. તો આ રીતે આપણે અહીંયા આ પહેલો પ્રશ્ન છે એના આપણે જવાબ મેળવ્યો. હવે બીજો પ્રશ્ન આપણે જોઈએ. બીજા પ્રશ્નમાં કીધું છે કે સમાન પૂરક કોણ. બરાબર. સમાન પૂરક કોણ. તો વિદ્યાર્થીઓ અહીંયા જો તમે પૂરક કોણ જોવાનો છે આપણે. બરાબર. અને સરખા હોવા જોઈએ. પૂરક કોણના માપ કેવા હોય? પૂરક કોણ તો બે પ્રકારના હોઈ શકે. આપણે એ હું જો આ ઓછી ભુજા જે છે એ દબાઈ દઉં, બરાબર, અથવા આખી આ ભુજા દબાઈ દઉં તો અહીંયા તમે જુઓ કે આ ટી જેવી આકૃતિ રચાય છે. તો અહીંયા આ જે છે એ રેખિક જોડ પ્રકારના ખૂણા મળશે, અને રેખિક જોડના ખૂણા છે એ પૂરક હોય એ આપણને ખ્યાલ છે. એટલે એમાં બે શક્યતા છે, કાં તો એક ખૂણો ગુરુકોણ હોય અને બીજો લઘુકોણ હોય. તો એ બેનો સરવાળો 180 અંશ થાય. બરાબર. તો અને આપણને અહીંયા જે રકમમાં આપ્યું છે એ સમાન પૂરક કોણ હોય, એટલે સમાન માપના હોવા જોઈએ. તો ગુરુકોણ અને લઘુકોણ એ સમાન માપના નથી. બરાબર. તો પછી બીજી શક્યતા શું છે? તો કે બંને કાટખૂણા આવવા જોઈએ. તો કાટખૂણાનું માપ 90 અંશ છે. તો એ બંને કાટખૂણા એટલે 90 + 90 180 અંશ થઈ શકે. બરાબર. તો એવી જે ખૂણા છે એ એવા ખૂણા આપણે આમાંથી શોધવાના છે. તો અહીંયા બરાબર ધ્યાનથી જુઓ વિદ્યાર્થીઓ તમે કે અહીંયા આ બીડી રેખા, બીડી રેખા અને આ ઓઈ કિરણ, બરાબર, એ બેથી રચાતા જે ખૂણા છે એ તમે જુઓ કે અહીંયા ચલો આ મેં નિશાની કરી છે, હું અત્યારે ભૂસી નાખું છું, અને અહીંયા કાટખૂણાની નિશાની આપણે કરીએ. આ બંને કાટખૂણા બને છે કે જે પૂરક કોણ પણ રચે છે એમ આપણે કહી શકાય. તો અહીંયા આપણે લખીએ કે ખૂણો બી ઓ ઈ અને ખૂણો ઈ ઓ ડી, બરાબર, તો બંને 90 અંશના છે એટલે સમાન પણ થઈ ગયા. તો આપણે એ બંને સમાન પૂરક કોણ છે, સમાન પૂરક કોણ છે એમ આપણે લખી શકાય. બરાબર. ચાલો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે. ઓકે સોરી, આ જે છે એ ત્રીજો પ્રશ્ન હતો. હવે આપણે બીજો લઈ લઈએ. બીજો પ્રશ્ન છે આસન્ન કોટિકોણ. આસન્ન કોટિકોણ. બરાબર. તો હવે તમને કોટિકોણ અને આસન્ન કોણ બંને વિશે ખ્યાલ છે. તો આ કોટિકોણ કીધું છે. તો આપણે
એવા બે ખૂણા શોધવાના કે જેના માપનો સરવાળો 90 અંશ થતો હોય, બરાબર. તો આકૃતિમાં તમે જુઓ કે અગાઉ જે આપણે જોયું સમાન પૂરક કોણ, તો એમાં આપણને કોઈ અહીંયા આસન્ન કોણ મળતા નથી, બરાબર. આ બાજુ નથી મળતા. આ બાજુની આપણે જો વાત કરીએ ખૂણો BOE, બરાબર, એ ભાગ છે એની વાત કરીએ તો અહીંયા તમે જુઓ કે આ એક કિરણ OA કિરણ અહીંથી પસાર થાય છે, OA કિરણ, તો એનાથી બે ખૂણા રચાય છે. કયા કયા? તો કે ખૂણો AOB એટલે આ ખૂણો રચાશે, બરાબર, અને ખૂણો AOE તો આ ખૂણો રચાશે, બરાબર. તો એ બંને આસન્ન કોણ છે. તો આ બંને ખૂણાનું સામાન્ય શિરોબિંદુ O આપેલું છે અહીંયા, બરાબર. સામાન્ય ભુજા કઈ થશે? OA કિરણ છે એ સામાન્ય ભુજા થશે, અને બાકીની બે ભુજાઓ એટલે કે OB કિરણ અને OE કિરણ એ સામાન્ય ભુજાની બંને બાજુએ, એટલે આસન્ન કોણ બનશે. અને સાથે સાથે એ કોટી કોણ પણ છે, બરાબર. તો આપણે અહીંયા લખીશું ખૂણો AOB અને ખૂણો AOE, બરાબર. AOB અને AOE એ આસન્ન કોટી કોણની જોડ બનશે, બરાબર. વિદ્યાર્થીઓ અહીંયા ખૂબ સહેલું છે. તમારે ફક્ત આકૃતિનું ઓબ્ઝર્વેશન બહુ ધ્યાનથી તમે કરશો તો ઓટોમેટિક તમને આ પણ આવડશે. ઓકે, ચલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું આપ્યું છે? હા, અસમાન પૂરક કોણ આપ્યા છે. ચોથું હવે આપણે શોધવાનું છે અસમાન પૂરક કોણ. તો ચલો, પહેલા આપણે જે પ્રશ્ન જોયો એમાં પૂરક કોણ જ હતા, પણ કેવા હતા? સમાન હતા. હવે અહીંયા પૂરક કોણ જ છે પણ કેવા? અસમાન છે. તો અસમાન પૂરક કોણ તો અહીંયા ઘણા બધા બને છે, બરાબર. આપણે બરાબર ધ્યાનથી જોઈશું જો આકૃતિ, તો આપણને ખ્યાલ આવશે કે ઘણા બધા ખૂણા અસમાન પૂરક કોણ બને છે. એની જોડ આપણે અહીંયા લખવાની છે, બરાબર. તો આપણે કોઈ એક બાજુથી શરૂઆત કરીએ. ચલો, આપણે હું આ ડાબી બાજુથી શરૂઆત કરું તો પૂરક કોણ છે એટલે રૈખિક જોડ જેવી આકૃતિ આપણને મળવી જોઈએ, બરાબર. તો એમાં પણ એક લઘુકોણ એક ગુરુકોણ હોઈ શકે, અથવા તો પછી બંને કાટખૂણા પણ હોઈ શકે, બરાબર. પણ એ બંને કાટખૂણા છે તો એ સમાન પૂરક કોણ આવી જશે, એટલે એવી જોડ આપણે પસંદ કરીશું નહીં. આપણે ફક્ત અસમાન એટલે કે એક ગુરુકોણ ને એક લઘુકોણ એ પ્રકારના ખૂણાની જોડ આપણે પસંદ કરીશું. તો ચાલો, સૌથી પહેલાં હું અહીંયાથી શરૂઆત કરું છું. તો ખૂણો BOA, બરાબર. તો આ ખૂણો, બરાબર. તો અહીંયા તમે જુઓ આ BD રેખા ઉપર બીજો એક ખૂણો અહીંયા રચાય છે AOD, બરાબર. આ એટલે એમનો સરવાળો કેટલો થશે? 180 અંશ. એટલે AOD એ ગુરુકોણ બનશે અને BOA એ શું બનશે? લઘુકોણ, બરાબર. તો આપણે એક જોડ અહીંયા લખી શકીએ BOA અને ખૂણો AOD, બરાબર. ઓકે, ચાલો. હવે ત્યારબાદ આપણે આ જે AC રેખા છે, AC રેખા ઉપર રચાતા પૂરક કોણની વાત કરીએ. તો ચાલો, તો અહીંયા એક ખૂણો બનશે ખૂણો AOE, બરાબર. એટલે આ ખૂણો, બરાબર, અને એનો પૂરક કોણ EOC, બરાબર. તો એ અહીં સુધી બનશે, બરાબર. એટલે એ બંને પણ રૈખિક જોડ રચાય છે એટલે કે પૂરક છે, બરાબર. તો આ ગુરુકોણ થશે અને આ લઘુકોણ. તો અહીંયા ચલો ફરીથી આપણે લખીએ ખૂણો AOE અને ખૂણો EOC. ઓકે, બરાબર. ચાલો, હજુ આપણે અહીંયા ફરીથી બરોબર આ રેખા ઉપર જોઈએ. જો આપણે આ ભુજાને દબાવી દઈએ તો પણ અહીંયા બીજા બે પૂરક કોણ મળી શકે છે. કયા કયા? તો ખૂણો AOD એટલે આ ખૂણો બનશે AOD, બરાબર. હા, અને બીજો ખૂણો બનશે DOC, હા, બરાબર. તો એક જ રેખા ઉપર આવેલા છે, બરાબર. એટલે એ પણ પૂરક છે. તો ચાલો, ખૂણો AOD અને ખૂણો DOC. ઓકે, ચલો હવે આ બંને ભુજાઓ આપણે દબાવી દઈએ તો નીચે તમે જુઓ કે રૈખિક જોડ જેવી આકૃતિ રચાય જ છે, બરાબર. તો ખૂણો DOC એટલે આ ખૂણો અને બીજો ખૂણો બનશે BOC. તો આ ખૂણો રચાશે, બરાબર. એટલે કે ખૂણો DOC અને ખૂણો BOC, બરાબર. હજુ એક આ AC રેખા ઉપર આ બાજુ જુઓ, હજુ એક
આ ઓબી કિરણ છે, એના લીધે શું રચાશે, કયો ખૂણો, તો કે BOC આ ખૂણો, અને એનો પૂરક થશે BOA આ ખૂણો, બરાબર. તો અહીંયા ફરીથી આપણે લખીએ ખૂણો BOC અને ખૂણો AOB, બરાબર. તો આટલા જે 5 જોડ આપણને જે મળે છે એ અસમાન પૂરક કોણ આપણે કહી શકીએ છીએ. ઓકે, બરાબર. હજુ એક પ્રશ્ન આપણને આપેલો છે એમાં, એટલે જે વિદ્યાર્થીઓને આમાં ખૂણાઓનું જ્ઞાન અથવા કમ્પ્લીટ યાદ હશે એ વિદ્યાર્થીઓ ખૂબ સરળતાથી આ આકૃતિમાંથી આ શોધી શકશે, બરાબર. આસન્ન કોણ જે રૈખિક જોડ રચતા નથી. આસન્ન કોણ શોધવાનું છે, આસન્ન કોણ જે રૈખિક જોડ રચતા નથી, બરાબર. સોરી. તો હવે તમે જુઓ કે અહીંયા આપણે આસન્ન કોણ લેવાના છે પણ એ રૈખિક જોડ રચતા નથી, એટલે એવા બે ખૂણાની જોડ લેવાની કે જેનો સરવાળો 180 થવો જોઈએ નહીં, બરાબર, તો જ એ રૈખિક જોડ ન રચી શકે. તો અહીંયા તમે જુઓ કાંઈ એક તો આપણે અગાઉ જોયેલો એ છે તો આપણા જોડે ખૂણો AOB એટલે આ ખૂણો અને ખૂણો AOE આ ખૂણો, બરાબર. તો એ આસન્ન કોણ બનશે જ, બરાબર, પણ એમના માપનો સરવાળો 90 અંશ જ થાય છે, એટલે કે ખૂણો AOB અને ખૂણો AOE, બરાબર, જે આસન્ન કોણ છે પણ પૂરક કોણ નથી, એટલે કે રૈખિક જોડ નથી. ઓકે, ચાલો હવે હું આ ભુજાને દબાવું છું, બરાબર, આને દબાવી દઉં તો આપણા જોડે જુઓ બે ખૂણા બનશે, ખૂણો AOE, બરાબર, અને ખૂણો EOD. તો આ જે છે એ કાટખૂણો બનશે અને આ જે છે એ કયો બનશે, તો લઘુકોણ બને છે, એટલે કે ખૂણો AOE અને ખૂણો EOD. તો આ કાટખૂણો છે, આ લઘુકોણ છે, બરાબર. ચાલો હવે ફરીથી આપણે અહીંયા લઈએ, હવે આ બંનેને આપણે દબાવી દઈએ તો શું કેવી આકૃતિ આપણને મળે છે, તો જુઓ બે ખૂણા અહીંયા ફરીથી મળે છે, ખૂણો EOD અને ખૂણો DOC. એ બંને પણ આસન્ન કોણ જ છે પણ એમના સરવાળો 180 અંશ થતો નથી, એ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. તો ખૂણો EOD અને ખૂણો DOC, બરાબર. તો આ ત્રણ જે પેર મળે છે એ એવી છે કે જે આસન્ન કોણ છે પણ રૈખિક જોડ રચતા નથી. નીચેની સાઈડ તો તમે જુઓ કે આ એક જ કિરણ છે એટલે અહીંયા પૂરક કોણ રચાય છે, બરાબર. તો આ ત્રણ જોડી એવી છે કે જે આસન્ન કોણ છે પણ રૈખિક જોડ રચતા નથી. ઓકે, હા. તો હા, હવે વિદ્યાર્થીઓ અહીંયા સ્વાધ્યાય જે 5.1 છે એ પૂર્ણ થયું, બરાબર. હવે એનાથી નેક્સ્ટ જે ટોપિક છે એ આપણે હવે થોડો ચર્ચા વિચારણા કરીએ. તો એમાં તમે જુઓ કે છેદતી રેખાઓ, બરાબર, અને અહીંયા તમને આકૃતિમાં 3 પ્રકારની આકૃતિઓ આપેલી છે એ હું અહીંયા પહેલાં ડ્રો કરું. એક બ્લેકબોર્ડની આકૃતિ તમને બતાવેલી છે, આ પ્રકારનું બ્લેકબોર્ડ, બરાબર, જે આપણા ક્લાસમાં છે જ, બરાબર. એને સ્ટેન્ડ ઉપર મૂકેલું છે આ રીતે. હા, બીજી આકૃતિ છે એમાં 3 રેખાખંડો આ રીતે બતાવેલા છે અને ત્યાર પછીની આકૃતિમાં આ રીતે એક જાળીદાર રચના અહીંયા આપણને બતાવવામાં આવી છે. હું આ આકૃતિ ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી દોરતો નથી, બરાબર, પણ તમને થોડો ખ્યાલ આવશે. તો હવે આ આકૃતિઓ ઉપરથી આપણે શું જોઈ શકીએ છીએ, બરાબર, છેદતી રેખાઓ વિશે શું આપણે કોન્સેપ્ટ આપણે મેળવી શકીએ.
તો અહીંયા તમે જુઓ કે આને આપણે સમજીએ કે આપણું જે આ બ્લેકબોર્ડ છે, અત્યારે આ બ્લેકબોર્ડ છે પણ તમને બ્લેકબોર્ડની બોર્ડર છે એ દેખાતી નથી, પણ તમને બધાને ખ્યાલ છે કે આપણા સ્કૂલમાં જે ગ્રીન કલરનું બોર્ડ છે આ કાચનું, અને એના ફરતે લાકડાની ફ્રેમ ગોઠવેલી છે, બરાબર. તો આ જે ફ્રેમ છે એ ફ્રેમમાંથી પસાર થતી રેખા હું વિચારું તો અહીંયા તમે જુઓ કે મને આ પ્રકારની રેખા આ ફ્રેમમાંથી પસાર થતી હોય એવું મને મળી શકે, બરાબર. આ પ્રકારની રેખા હું મેળવી શકું. એ જ રીતે નીચેની સાઈડ પણ જો હું વિચારું તો આ રીતે આ નીચેની ફ્રેમમાંથી પસાર થતી રેખા હું આવી કલ્પના કરી શકું. જે ઊભી ધાર છે એમાંથી પણ તમે જુઓ કે આ રીતે રેખા પસાર થતી હોય એવું હું કલ્પના કરી શકું ને અહીંયા પણ એ જ રીતે, બરાબર. તો હવે અહીંયા તમે જુઓ કે આ આડી રેખા અને આ ઊભી રેખા એ બે ધારની રેખાઓ છે, તો એ આ બિંદુએ છેદે છે, એકબીજાને કાપે છે. એ જ રીતે અહીંયા પણ તમે જુઓ કે આ આડી ધાર અને ઊભી ધાર એ બંને આ બિંદુએ છેદે છે. અહીંયા પણ આ આડી રેખા અને ઊભી રેખા એ બંને અહીંયા છેદે છે, અહીંયા આડી અને ઊભી એ અહીંયા છેદે છે. તો આમાં આપણને ચાર રેખાઓ જે છે એકબીજાને કાપે છે અથવા છેદે છે એમ આપણે કહી શકીએ. અહીંયા પણ તમે જુઓ કે આ ત્રણ રેખાખંડો આપેલા છે, એ આ એક બિંદુએ ત્રણેય રેખાખંડો એકબીજાને છેદે છે એમ આપણે કહી શકીએ. અને આ ત્રીજી જે આકૃતિ છે એમાં ઘણી બધી રેખાઓની કલ્પના આપણે કરીએ તો આપણને ઘણા બધા છેદબિંદુ મળી શકે છે, બરાબર. ઘણા બધા છેદબિંદુ આપણે આવી રીતે મેળવી શકીએ, બરાબર. તો અહીંયા આપણે શું કહી શકાય? તો અહીંયા આપણે એમ કહેવાય કે કોઈ પણ બે રેખાઓની આપણે અત્યારે વાત કરીએ, કારણ કે ઘણી બધી રેખાઓ હોઈ શકે, પણ કોઈ બે રેખાઓ, બરાબર, નું કોઈ એક બિંદુ સામાન્ય હોય, બરાબર, તો એ બે રેખાઓ છેદે છે એમ આપણે પહેલાં તો કહી શકાય, બરાબર. ચલો અહીંયા આપણે ફરીથી હું એક ફિગર ડ્રો કરું. આ એક રેખા છે, આ બીજી રેખા છે, બરાબર. તો મેં હમણાં શું કીધું કે બે રેખાઓ, બરાબર, બે રેખાઓનું કોઈ બિંદુ સામાન્ય બિંદુ હોય, બરાબર, કોઈ બિંદુ સામાન્ય બિંદુ હોય તો એ બંને રેખાઓનું એ સામાન્ય બિંદુ છે એ છેદ બિંદુ છે એમ આપણે કહી શકાય, બરાબર. ચાલો અહીંયા આપણે આના નામ પણ આપીએ એટલે તમને ખ્યાલ આવે. ધારો કે આ રેખા છે એલ છે, આ રેખા એમ છે, અને આ જે બિંદુ છે એ ઓ બિંદુ છે એમ આપણે કહી શકાય, બરાબર. તો અહીંયા બે રેખાઓ જે છે એ બે રેખાઓ એલ અને એમ નું સામાન્ય બિંદુ ઓ છે, બરાબર. અહીંયા આપણે લખીએ બે રેખાઓનું સામાન્ય બિંદુ ઓ છે, બરાબર. તો આ સામાન્ય બિંદુ ઓ છે એનો અર્થ શું થયો? તો અહીંયા બરાબર ધ્યાનથી તમે જુઓ કે આ રેખા એલ અને આ રેખા એમ એ બંને એકબીજાનો ઓ બિંદુમાં છેદે છે, બરાબર. હા, તો એનાથી આપણને એ ખ્યાલ આવે છે કે આ ઓ બિંદુ છે એ રેખા એલ ઉપર પણ છે અને ઓ બિંદુ છે એ રેખા એમ ઉપર પણ છે એમ આપણે કહી શકાય, બરાબર. તો ઓ બિંદુ છે એ રેખા એલ અને રેખા એમ બંને ઉપર આવેલું છે એમ આપણે કહી શકીએ. ખરેખર બિંદુ તો એક જ છે, બરાબર, પણ તે છતાંય એલનું પણ એ બિંદુ છે. જો આ રેખા એમ નામ દબાઈ દઉં તો આ એલ ઉપર છે એમ કહેવાય, અને જો એલને દબાઈ દઈએ તો એમ ઉપર છે એમ કહેવાય. એટલે કે આ ઓ બિંદુ જે છે એ સામાન્ય બિંદુ છે એમ આપણે કહી શકાય. તો બે રેખાઓનું જો સામાન્ય બિંદુ હોય તો એ બે રેખાઓ છેદતી હોવી જોઈએ. જો એ છેદે ના, બરાબર, આ રેખાઓ જો છેદતી ના હોય, ધારો કે આ રીતે કોઈ રેખા હોય, આ કોઈ રેખા અહીંયા અને આ બીજી કોઈ રેખા અહીંયા, તો તમે જુઓ કે અહીંયા બે રેખાઓ છેદતી નથી તો એમનું કોઈ સામાન્ય બિંદુ આપણને મળશે નહીં. એટલે કે એવું બિંદુ કે જે બંને રેખાઓ ઉપર આવેલું હોય એવું મળશે નહીં. તો અહીંયા આપણે એક વસ્તુ અહીંયા એ ક્લિયર કરી શકીએ કે બે રેખાઓનું સામાન્ય બિંદુ અહીંયા હોય તો એ બંને રેખાઓ છેદે છે એમ આપણે કહી શકાય. તો બંને રેખાઓ પરસ્પર છેદે છે તેમ આપણે કહી શકાય.
બરાબર, તેમ કહી શકાય. પરસ્પર શબ્દ છે તો અહીંયા પરસ્પરનો અર્થ શું થશે તો કે એલ રેખા છે એ એમ રેખાના ઓ બિંદુમાં છેદે છે એમ આપણે કહી શકાય. અને આપણે બીજું શું કહી શકાય તો કે એમ રેખા છે એ એલ રેખાને ઓ બિંદુમાં છેદે છે એમ પણ આપણે કહી શકાય. એટલે બંને એકબીજાને ઓ બિંદુમાં છેદે છે એમ આપણે કહી શકાય. અને આ જે સામાન્ય બિંદુ છે તથા સામાન્ય બિંદુને બંને રેખાઓનું છેદ બિંદુ કહી શકાય. બરાબર, છેદ બિંદુ કહી શકાય. ખ્યાલ આવે? તો અહીંયા આપણને હવે ખ્યાલ આવે છે. અહીંયા જે શરૂઆતમાં આપણે વાત કરી બરાબર, તો જ્યારે પણ બે અથવા વધુ રેખાઓ એકબીજાના કોઈ એક સામાન્ય બિંદુમાં છેદતી હોય તો એ સામાન્ય બિંદુ છે એ એમનું છેદ બિંદુ છે એમ આપણે કહી શકાય. બરાબર, તો હવે આપણને ખ્યાલ આવ્યો હશે કે બે રેખા છેદવાથી આપણને કોઈ એક સામાન્ય બિંદુ મળી શકે જે બંને રેખાઓ માટે છેદ બિંદુ થઈ શકે. બરાબર, હવે અહીંયા પુસ્તકમાં તમને એક ત્યાર પછી વિચારો ચર્ચા કરો અને લખો એવો પોઈન્ટ આપેલો છે. એમાં તમે જુઓ કે એક આકૃતિ આપણને આપેલી છે એ હું પહેલાં ડ્રો કરું. એ પહેલાં પણ આપણે એક નાનકડો પોઈન્ટ લઈ લઈએ. અહીંયા આપણે જુઓ કે આકૃતિમાં જોયું કે બે રેખાઓ જે છે એનું કોઈ બિંદુ સામાન્ય બિંદુ હોય તો એનું છેદ બિંદુ બની શકે. તો પછી પ્રશ્ન આપણને એ થાય કે બે રેખાઓમાં છેદ બિંદુ કેટલા હોઈ શકે? તો અહીંયાથી આકૃતિ પરથી જ સ્પષ્ટ છે કે કોઈ એક જ બિંદુ હોય એ છેદ બિંદુ થઈ શકે. એટલે કે આ કોઈ બંને રેખાઓ પરસ્પર એક જ બિંદુમાં છેદી શકે. બરાબર, આ રેખા જે પાછી આમ વળીને આમ આ રીતે કોઈ દિવસ છેદી શકે નહીં. બરાબર, તો આપણે અહીંયા સ્પષ્ટ કરી શકીએ છીએ કે બે રેખાઓનું છેદ બિંદુ એ કોઈ એક સામાન્ય બિંદુ એક જ મળે, એક કરતાં વધારે છેદ બિંદુ આપણને મળી શકે નહીં. બરાબર, ઓકે. ચલો, અહીંયા એક આકૃતિ જે આપેલી છે એ રેખાખંડોથી બનેલી છે. આ રીતે આપણને જુદા જુદા રેખાખંડો આપ્યા છે. અહીંયા બિંદુ સી આપેલું છે, અહીંયા બી છે, આ બિંદુ છે એ પી બિંદુ છે, અહીંયા એ બિંદુ આપેલું છે અને આ જે છે એ ઈ બિંદુ આપેલું છે. બરાબર, હવે તમે જુઓ કે અહીંયા આપણને સૂચના આપેલી છે કે અહીં આકૃતિમાં એસી અને બીઈ, તો આ એસી એટલે આખો રેખાખંડ થશે અને બીઈ તો આ બીઈ આખો રેખાખંડ થશે. એસી અને બીઈ બિંદુ પીમાં છેદે છે તો એ આપણને અહીંયા ખ્યાલ આવે છે. આ એસી રેખાખંડ અને આ બીઈ રેખાખંડ એ પી બિંદુમાં છેદે છે. ત્યારબાદ આપણને કહે છે કે એસી અને બીસી, તો આ એસી રેખાખંડ અને બીસી રેખાખંડ તો એ સ્વાભાવિક છે કે અહીંયા સી બિંદુમાં છેદશે. બરાબર, અને હજુ એક ત્રીજો આપ્યો છે એસી રેખાખંડ, એસી અને ઈસી એ પણ સી બિંદુમાં છેદે છે એમ આપણને કીધેલું છે. તો છેદતા રેખાખંડોની બીજી 10 જોડ આપણે શોધવાનો પ્રયત્ન અહીંયા કરીએ. બરાબર, તો આપણે તમે જુઓ કે આ જે બિંદુઓના નામ આપેલા છે એ છેદ બિંદુ જ છે. બરાબર, તો અહીંયા એ કોઈ એક તરફથી આપણે શરૂઆત કરીએ. ધારો કે આપણે બી બિંદુની વાત કરીએ, બી બિંદુ. બરાબર, તો બી બિંદુમાં છેદતા હોય એવા રેખાખંડો આપણને કયા કયા મળે છે? તો અહીંયા જુઓ, એક તો આ બીસી રેખાખંડ અને બીઈ રેખાખંડ, બીસી રેખાખંડ અને બીઈ રેખાખંડ. બરાબર, એ અહીંયા બી બિંદુમાં છેદે છે એમ આપણે કહી શકીએ. ત્યારબાદ અહીંયા તમે જુઓ કે આ જે આખો બીઈ રેખાખંડ આખો છે એના આપણે બે ભાગ પાડી શકીએ. કયા કયા? તો આ બી પી રેખાખંડ અને અહીંયા થશે પી ઈ રેખાખંડ, એવા બે ભાગ પાડી શકીએ. એટલે હવે બીજી જોડ આપણે કઈ બનાવી શકીએ તો કે બીસી રેખાખંડ અને બીપી રેખાખંડ, તો એ પણ બી બિંદુમાં છેદે છે. બી સી રેખાખંડ અને બી પી રેખાખંડ. બરાબર, આ બંને આટલા રેખાખંડો છે એ બી બિંદુમાં છેદે છે એમ આપણે કહી શકીએ. બરાબર, આપણે અહીંયા લખીએ બિંદુ બી માં છેદે છે. બરાબર, ત્યારબાદ આપણે અહીંયા સી બિંદુની જો વાત કરીએ, સી બિંદુની. બરાબર, તો અહીંયા તમે જુઓ કે એક બીસી રેખાખંડ અને સીઈ રેખાખંડ, બી સી રેખાખંડ
અને સી ઈ રેખાખંડ એ સી બિંદુમાં છેદે છે એ આપણને સ્પષ્ટ થાય છે. હા, ત્યારબાદ જો ફરીથી હું જોઉં તો આ બીસી રેખાખંડ અને અહીંયા સીપી રેખાખંડ. આ જે એસી રેખાખંડ છે એના પણ આપણે બે ભાગ કરી શકીએ. પહેલો ભાગ આપણો થશે આ સીપી અને બીજો ભાગ થશે અહીંયા પી એ અથવા એ પી. બરાબર. તો આપણે અહીંયા પહેલી જોડ જે લીધી એ બીસી અને ઈ રેખાખંડ લીધી એ સી બિંદુમાં છેદે છે. એ જ રીતે આપણે અહીંયા લઈ શકીએ બીસી રેખાખંડ અને પીસી રેખાખંડ, બીસી રેખાખંડ અને પીસી રેખાખંડ. બરાબર. હવે તમે આ સાઈડ તમે જુઓ તો અહીંયા પણ આ જ રીતે આપણને મળશે. અહીંયા ઈસી રેખાખંડ, ઈસી રેખાખંડ અને ઈસી રેખાખંડ અને અહીંયા આ સીપી રેખાખંડ, ઈસી રેખાખંડ અને સીપી અથવા પીસી ગમે તે કહી શકો. તો એ જ આ ત્રણ જે છે એ બિંદુ સીમાં છેદે છે એમ આપણે કહી શકીએ છીએ. બરાબર. ત્યારબાદ આપણે જો બિંદુ ઈની વાત કરીએ તો અહીંયા જુઓ આ ઈસી રેખાખંડ અને ઈ રેખાખંડ, ઈસી રેખાખંડ અને ઈ રેખાખંડ. તો એ બંને ઈ બિંદુમાં છેદે છે એમ આપણે કહી શકીએ. બરાબર. પછી આપણે આ જે બીઈ રેખાખંડ છે એનો આ બાજુનો ભાગ લઈએ તો એ થશે એઈ રેખાખંડ. એટલે ફરીથી બીજી જોડ મળશે આપણને ઈસી અને પીઈ. બરાબર. ઈસી રેખાખંડ અને પીઈ રેખાખંડ. તો આ જે છે એ આપણને શેમાં મળે છે? બિંદુ ઈમાં છેદે છે એમ આપણે કહી શકીએ. બિંદુ ઈમાં છેદે છે. અહીંયા બિંદુ સીમાં છેદે છે, અહીંયા બિંદુ બીમાં છેદે છે. બરાબર. એમ આપણે અહીંયા કહી શકીએ. બરાબર. ત્યારબાદ હવે અહીંયા તમે ફરીથી જુઓ કે આપણે પી બિંદુની વાત કરીએ. પી બિંદુમાં બરાબર તો સૌથી પહેલી જોડ તો આપણે જોઈ જ હતી કે એસી અને બીઈ. બરાબર. પણ અહીંયા ફરીથી જોઈએ તો જુઓ બીપી રેખાખંડ અને સીપી રેખાખંડ એ પી બિંદુમાં છેદે છે. બીપી અને પીસી એ પી બિંદુમાં છેદે છે. ત્યારબાદ અહીંયા આ બાજુની તરફ જોઈએ તો જુઓ આ સીપી અથવા પીસી રેખાખંડ અને અહીંયા આ થશે ઈપી રેખાખંડ. બરાબર. તો અહીંયા ઈપી રેખાખંડ અને પીસી રેખાખંડ તો એ બંને અહીંયા પી બિંદુમાં છેદે છે એમ આપણે કહી શકીએ. હવે ફરીથી બરોબર ધ્યાનથી જુઓ આ બીપી રેખાખંડ અને એપી રેખાખંડ એ પણ પી બિંદુમાં છેદે છે. બીપી રેખાખંડ અને એપી રેખાખંડ. બરાબર. એ જ રીતે આ તરફ પણ આપણે લઈ શકીએ ઈપી રેખાખંડ અને પી એ રેખાખંડ, ઈપી રેખાખંડ અને એપી રેખાખંડ. બરાબર. તો અહીંયા આ જે છે એ બિંદુ પીમાં છેદે છે. બરાબર. તો અહીંયા વિદ્યાર્થીઓ તમે સરળતાથી જોઈ શકો છો કે આપણે રેખાખંડોની જોડ જે જુદા જુદા છેદ બિંદુઓમાં છેદે છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. બરાબર. ત્યાર પછી આપણને બે પ્રશ્ન પણ આપ્યા છે બીજા કે શું બે રેખાઓ કે રેખાખંડો છેદતા હોય એ જરૂરી છે? બરાબર. શું બે રેખાઓ કે રેખાખંડો છેદતા હોય એ જરૂરી છે? બરાબર. તો વિદ્યાર્થીઓ તમને શું લાગે છે? બે રેખાઓ કે રેખાખંડો છેદતા હોય એ જરૂરી છે? બરાબર. તો જરૂરી તો નથી જ. બરાબર. આપણે તમારા ઘરે તમે જુઓ કે તમારા બારી હશે, બારીમાં સળિયા હશે તો બારીના સળિયા જે છે આ રીતે હશે. બરાબર. આવા ઘણા બધા હશે તો તમે આને એક રેખા તરીકે જો વિચારો તો તમે જુઓ કે આ સળિયા ક્યારેય એકબીજાને કાપતા નથી. બરાબર. તો આ બે રેખાઓ જે છે અથવા બે રેખાખંડો છે એ હંમેશા એકબીજાને છેદે જ એવું હોતું નથી. આવા ઘણા બધા ઉદાહરણ તમે લઈ શકો. રેલવેના બે પાટા છે અથવા પુસ્તકની બે નોટબુક હોય કે પુસ્તક હોય એની બે ધાર જે છે એ પણ આપણે અહીંયા લઈ શકીએ. બરાબર. તમે જુઓ કે આ ધાર અને આ ધાર તો એ એકબીજાને ક્યારેય છેદતી નથી અથવા આ ધાર અને આ ધાર તો એ પણ એકબીજાને ક્યારેય છેદી શકતી નથી. એટલે એ જરૂરી નથી. ત્રીજો પ્રશ્ન છે કે બે રેખા એક કરતાં વધુ બિંદુમાં છેદી શકાય? તો એ તો આપણે આગળ જ જોયું કે બે રેખાઓ ક્યારેય
એકબીજાના એટલે કે પરસ્પર એક જ બિંદુમાં છેદી શકે, એક કરતાં વધારે બિંદુમાં એ છેદી શકતી નથી. બરાબર, ઓકે ચાલો. બરાબર, હજુ આપણને પ્રયત્ન કરો એવો એક પોઈન્ટ આપેલો છે, એના પ્રશ્ન જોઈએ. તો પહેલો પ્રશ્ન છે કે કાટખૂણે છેદતી રેખાઓના ઉદાહરણ શોધો. કાટખૂણે છેદતી, તો કાટખૂણે છેદતી હોય એવા તમારા ઘરમાં પણ ઘણા બધા ઉદાહરણ જોઈએ. તમે ધારો કે આ વિડીયો જે ફોનમાં કે કોમ્પ્યુટરમાં જુઓ છો તો એની ફ્રેમ જે છે એ પણ તમે જુઓ કે એને આપણે કાટખૂણે વિચારીએ તો આવી ફ્રેમ હશે તો અહીંયા આ કાટખૂણે છેદતી બે રેખાઓ તમને અહીંયા મળી શકે છે. બરાબર, તમે જે રૂમમાં બેઠા છો એ રૂમમાં પણ તમે જુઓ કે દિવાલ, બરાબર, આ ઊભી દિવાલ હશે અને નીચે ફ્લોર હશે તો એ બે પણ કાટખૂણે એકબીજાને છેદે છે એમ આપણે કહી શકીએ છીએ. બરાબર, પુસ્તક નોટબુક જે છે તો નોટબુકમાં પણ એની બે ધાર જે છે એ બે ધાર એકબીજાના કાટખૂણે છેદે છે એમ આપણે કહી શકીએ. બરાબર, તો આવા ઘણા બધા ઉદાહરણ આપણને મળી શકે કે જેમાં બે ધાર કાટખૂણે છેદતી હોય. બરાબર, બીજો એક પ્રશ્ન આપેલો છે કે સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ આગળ છેદતી રેખાઓથી બનતા ખૂણાના માપ મેળવો. બરાબર, તો અહીંયા સમબાજુ ત્રિકોણ આપણે લેવાનો છે. સમબાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ, બરાબર, ના શિરોબિંદુઓ આગળ છેદતી. બરાબર, સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ આગળ છેદતી રેખાઓથી બનતા ખૂણા, છેદતી રેખાઓથી બનતા ખૂણા, ખૂણાના માપ આપણે શોધવાના છે. તો તમે વિદ્યાર્થીઓ જુઓ કે અહીંયા સમબાજુ ત્રિકોણ કીધો છે તો ત્રિકોણ એટલે અહીંયા આપણે ત્રણ રેખાઓની જરૂર પડશે. બરાબર, એના દ્વારા રચાતી બંધ આકૃતિ એમ આપણે કહી શકીએ. બરાબર, વિદ્યાર્થીઓ અહીંયા હું ત્રિકોણ માપ લીધા વગર જ એમને દોરું છું પણ આપણે એ સમબાજુ છે એમ આપણે માની લઈશું. બરાબર, તો આ એક બીજી રેખા થઈ. બરાબર, અને અહીંયા હું આ એક ત્રીજી રેખા દોરું છું. બરાબર, તો આને ધારો કે હું નામ આપી દઉં, આ રેખા એલ છે, આ રેખા એમ છે અને આ રેખા એન છે. બરાબર, આ છેદબિંદુ જો અહીંયા કોનું કોનું મળશે તો રેખા એલ અને રેખા એમનું છેદબિંદુ મને અહીં ધારો કે મળે છે ઈ. પછી આ જે બિંદુ છે તો એ જુઓ કમ છેદબિંદુ થશે તો રેખા એમ અને રેખા એનનું છેદબિંદુ એને હું ધારો કે કહું બી. પછી આ જે છેદબિંદુ થશે એને હું કહું સી, તો એ કોનું છેદબિંદુ થશે તો રેખા એલ અને રેખા એન એ. હા, અને એનાથી જે આ ત્રિકોણ રચાય છે એ સમબાજુ ત્રિકોણ છે એમ હું માની લઉં છું. બરાબર, તો સમબાજુ ત્રિકોણ હોય તો આપણે હજુ એનો સ્પષ્ટ કરીએ. ધારો કે આ એબી છે, એબી રેખાખંડની 3 સેન્ટીમીટર હોય તો બીસી પણ કેટલો હોવો જોઈએ 3 સેન્ટીમીટર, અને આ એસી છે એ પણ કેટલો હોવો જોઈએ 3 સેન્ટીમીટર જ હોવો જોઈએ. તો આ અહીંયા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓમાંથી પસાર થતી રેખાઓ, બરાબર, એના અને એ રેખાઓ દ્વારા છેદતી રેખાઓથી બનતા ખૂણા. તો તમે જુઓ કે અહીંયા ખૂણા તો બે બને છે પણ આપણે ત્રિકોણની અંદરના ખૂણાની વાત કરવાની છે કારણ કે આ અભિકોણ જ થશે. તો પહેલો ખૂણો બનશે આ, બીજો આ અને ત્રીજો આ, એની વાત આપણે કરવાની છે. બહારના ખૂણાઓની આપણે વાત કરવાની નથી. બરાબર, તો અહીંયા વિદ્યાર્થીઓ તમારે બરોબર એક આપણી વિધાન યાદ રાખવાનું છે કે અહીંયા સમબાજુ ત્રિકોણમાં બાજુઓના માપ કેવા છે સમાન છે. જો બાજુઓના માપ સમાન હોય તો સામેના ખૂણાના માપ પણ કેવા હોય સમાન હોય. બરાબર, તો અહીંયા આપણે લખીએ કે સમબાજુ ત્રિકોણમાં બાજુઓ સરખી હોવાથી તેમની સામેના ખૂણા પણ સમાન થાય. બરાબર, તો અહીંયા તમે જુઓ કે આપણે એબી રેખાખંડ લઈએ, એબી રેખાખંડ, તો એબી રેખાખંડની સામેનો ખૂણો કયો થશે સી થશે. એ જ રીતે હું બીસી રેખાખંડ લઉં તો એની સામેનો ખૂણો થશે એ. આ એસી રેખાખંડ લઉં, બરાબર, અરે હા એસી, તો એની સામેનો ખૂણો થશે બી. એટલે કે અહીંયા આપણે આને લખી શકીએ કે એબી રેખાખંડ
બરાબર બીસી રેખાખંડ બરાબર એસી રેખાખંડ. તો અહીંયા આપણે જ્યારે માપની વાત કરીએ ત્યારે રેખાખંડ ઉપર રેખાખંડ લખીશું નહીં. તો માટે આપણે શું લખી શકાય? તો ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી. આપણે અહીંયા માપખૂણો લખીએ. માપખૂણો એ બરાબર માપખૂણો બી બરાબર માપખૂણો સી. બરાબર. જો આના આપણે ગણતરીથી શોધવું હોય તો આમ પણ આપણે કરી શકાય કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે? તો 180. તો ત્રિકોણ એબીસીમાં માપકોણ એ પ્લસ માપકોણ બી પ્લસ માપકોણ સી બરાબર 180 અંશ. તો અહીં તમે જુઓ કે માપકોણ એ બરાબર માપકોણ સી બરાબર માપકોણ બી છે. તો એનો અર્થ એ થયો કે હું આમ જ લખી શકું માપકોણ એ પ્લસ માપકોણ એ પ્લસ માપકોણ એ બરાબર 180 અંશ. બરાબર. કારણ કે ત્રણેય ખૂણા સમાન જ છે તો આપણે એમ લખી શકાય 3 માપકોણ એ બરાબર 180 અંશ. તો માપકોણ એ ઇક્વલ ટુ 180/3 માટે માપકોણ એ બરાબર થશે 60 અંશ. બરાબર. તો માપકોણ બી અને માપકોણ સી પણ કેટલા થશે? 60 અંશ જ થશે. માટે માપકોણ બી બરાબર માપકોણ સી બરાબર પણ શું થશે? 60 અંશ. તો ત્રણેયનું માપ કેટલું આપણને મળશે? 60 અંશ છે. તો સમબાજુ ત્રિકોણમાં બાજુઓ પણ સમાન અને એમના ખૂણા પણ સમાન. એ હવે આપણે સમજી શકીએ છીએ. ઓકે, ચાલો. એ જ રીતે અચ્છા, હજુ પણ એક આપણને આપેલું છે ત્રીજું કે કોઈ એક લંબચોરસ દોરો અને તેના શિરોબિંદુઓ આગળ છેદતી રેખાઓથી બનતા ખૂણાઓના માપ શોધો. બરાબર. ત્રીજો આપણને આપેલો છે. તો ચાલો પહેલાં આપણે લંબચોરસ દોરીએ. તો ચાલો આ એક મેં લંબચોરસ દોરી દીધો. હવે એના શિરોબિંદુઓ તો આપણને આ મળે છે અને શિરોબિંદુઓમાંથી પસાર થતી રેખાઓ તો આપણે આ રીતે રચી શકીએ. બરાબર. આ રેખા પસાર થાય છે જે આપણે હમણાં બ્લેકબોર્ડના ઉદાહરણમાં આપણે જોયું હતું. બીજી રેખા અહીંયાથી આ રીતે પસાર થઈ શકે. બરાબર. આ જે રેખા છે અહીંયાથી આમ પસાર થઈ શકે અને આ રેખા જે છે એ અહીંયાથી પસાર થઈ શકે. બરાબર. તો એના દ્વારા રચાતા ખૂણા તો આપણે લંબચોરસની અંદરના ખૂણા જોવાના છે. તો અહીંયા તમે જુઓ કે આ લંબચોરસની અંદરના ખૂણા જે છે એ કયા પ્રકારના ખૂણા બને છે? તો બધા જ ખૂણા કેવા છે? કાટખૂણા છે. બરાબર. તો આપણે અહીંયા લખી શકીએ કે લંબચોરસના શિરોબિંદુઓમાંથી પસાર થતી રેખાઓ દ્વારા રચાતા ખૂણા કાટખૂણા છે. બરાબર. અને કાટખૂણાનું માપ બધાને ખબર છે ને એ સમાન જ છે. માટે લંબચોરસ ના દરેક ખૂણાનું માપ 90 અંશ થશે. બરાબર. આના આપણે સીધું આ રીતે લખી શકીએ છીએ. ગાણિતિક ગણતરી પણ આપણે કરી શકીએ કારણ કે આના આપણે ચાર ખૂણાઓનો સરવાળો 360 અંશ છે કારણ કે એ પણ એક ચતુષ્કોણ છે. એ રીતે આપણે કરી શકીએ છીએ. બરાબર. પણ આપણે અત્યારે હાલ અહીંયાથી આ ગણતરી વગર જ આપણે અહીંયા સમજીશું. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન આપણને એક આપેલો છે કે જો બે રેખા છેદે તો શું તે હંમેશા કાટખૂણે જ છેદે? એમ કહે છે. બરાબર. તો અગાઉ આપણે જોઈ ગયેલા છીએ કે બે રેખાઓ હંમેશા કાટખૂણે છેદે જ એવું હોતું નથી. કારણ કે ધારો કે આપણે આ બે રેખાઓ જો આ રીતે બતાવીએ તો એ કાટખૂણે છેદી શકે છે. બરાબર. આ રેખા એલ અને આ રેખા એમ. પણ આ જ રેખાઓ જે છે એ જો આ રીતે છેદે, બરાબર, આ રીતે, તો આ બનતા ખૂણાઓ કાટખૂણા ન પણ હોય. બરાબર. હા, હજુ પણ આપણે વધારે સ્પષ્ટ કરીએ એકદમ. ચાલો હવે તમે જુઓ કે આ આકૃતિમાં તમે બહુ સરળતાથી જોઈ શકો છો કે આ જે છે એ લઘુકોણ બને છે, આ ગુરુકોણ બને છે. બરાબર.
હા, એ જ રીતે અહીંયા પણ આ લઘુકોણ બનશે અને આ ગુરુકોણ બનશે. તો એવું જરૂરી નથી કે બે રેખાઓ હંમેશા કાટખૂણે છેદી શકે. બરાબર. તો વિદ્યાર્થીઓ, આમાં તમને ખ્યાલ આવ્યો હશે. બરાબર. છેદતી રેખાઓ વિશે, એનું છેદબિંદુ અને એના દ્વારા રચાતા ખૂણા વિશે. તો આપણે આ વિડીયોમાં આટલું રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જોઈશું. થેન્ક યુ.